વર્ષ 2012થી રાતે દરમિયાન કરફૂટ ચોરી કરતો ઈસમ ઝડપાયો. સચિન પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 30થી વધુ કરફૂટ ચોરી કરી ચૂક્યો છે. આરોપી પકડાઈ જતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા 2 ગુનાના ભેદ પણ ઉકેલાયા. આરોપી પોતાની ઓળખ છુપાવવા અલગ અલગ માસ્ક તેમજ કમરના ભાગે રૂમાલ બાંધીને ચોરી કરતો હતો. આરોપીને અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વર્ષ 2021માં પણ ઝડપી પાડ્યો હતો. તમે જોઈ રહ્યા છો સૌથી પહેલા ખબર આપતી સેવા ન્યૂઝ ચેનલ સબ એડિટર મીઠારામ માલીની સાથે.